એવિન શું છે આજે નાસ્તામાં આપણે? આજે નાસ્તામાં છે થોડુંક ઉપમા, અને આજે તે મસ્ત ઉપમા બનાવ્યા છે એટલે જોરદાર મજા આવવાની છે. ઉપમા હમણાં ઘણા ટાઈમથી આપણે ખાધા નતા એટલે મને આજ મન થઈ ગયું કે કારણ કે ભાખરી ને એ તો રોજ ખાઈએ જ છીએ આપણે, તો પછી આજે ઉપમાની ઈચ્છા થઈ, ઉપમા બનાવી નાખ્યા. ઉપમા બેયનાય જોરદાર છે, બહુ મજા આવી ગઈ છે. તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ઉપમામાં શું શું નાખ્યું છે? ઉપમામાં જો એક તો વેજીટેબલ બધું કટ પીસ, પછી કાજુ, દાણા, માંડવીના દાણા, મગફળીના દાણા નાખેલા છે, અને જોરદાર બનાવેલા છે ધાણાની કટિંગ કરીને ઉપર. આજે તો મજા આવી જશે ને? મોજ આવી જવાની છે આજે. સરસ સરસ. બાકી તો આ બાજુ મનસ્વીથી જો ઉતાવળી થાય છે કે ડેડી મને ખવડાવો. એ જો અહીંયા મારી આજુબાજુમાં જ છે ને ઉપર આટા મારે છે કે ડેડી મને ખવડાવશે, લે બેટા. તો જો મનસ્વી આવી ગઈ હા ખાવા. હું ખાઈ લઉં, ચાલ. તો આજે તો મોજ પડી જશે ને ભાખરી ના આજે બદલે જોરદાર આજે મોજ નવું પડી કંઈક. જશે. એમ બી સાંજે બી મારે તો ડેઈલી સાંજે હોય જ કંઈક અલગ અલગ વસ્તુ જોઈએ, કારણ કે તને બી શોખ છે અને મને બી શોખ છે, તો આપણે ખાવામાં તો મોજ છે. બપોરે જમતા નથી તો સાંજે મોજ પડી જાય ને. સરસ સરસ સરસ.